આવી છે કે જ્યાં VNSUની સંલગ્ન કોલેજમાં પરીક્ષા દરમિયાન એક વિવાદ સામે આવ્યો છે। પરીક્ષામાં ચેકિંગ દરમિયાન વિદ્યાર્થીનીને ટી-શર્ટ ઉપર કરવા કહેવાતા વિવાદ સર્જાયો છે। કામરેજ અને ભરૂચમાં મહિલા સ્ક્વોડે વિદ્યાર્થીનીઓને ટી-શર્ટ ઉપર કરવા કહેતા હોવાની ફરિયાદ નોંધાઈ છે। એક વર્ગખંડમાં ચેકિંગ કરતી વખતે વિદ્યાર્થીનીઓને ટી-શર્ટ ઉપર કરવા જણાવ્યું હતું। વર્ગખંડની વચ્ચે આ રીતે ચેકિંગ થતા વિદ્યાર્થીનીઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ। જો કે આ અંગે કોઈ ફરિયાદ ન મળી હોવાનો યુનિવર્સિટી સત્તાધીશોનો દાવો છે। VNSUની સંલગ્ન કોલેજમાં ચાલી રહી છે રેગ્યુલર તેમજ એટીકેટીની પરીક્ષા। ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને પકડવા માટે સ્ક્વોડની રચના કરાઈ છે। પહેલી વખત મહિલા સ્ક્વોડને પણ ચેકિંગ માટે મોકલાય છે। મહિલા સ્ક્વોડમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજની 3 મહિલા પ્રોફેસરનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો અત્યારે પરીક્ષા ચાલી રહી છે અને સામાન્ય રીતે જે રીતે પરીક્ષામાં ચેકિંગ કરવામાં આવતું હોય છે એ રીતે અત્યારે સુરતની એક યુનિવર્સિટીમાં કે જ્યાં હવે વિવાદ સર્જાઈ ગયો છે। પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીને ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ હતી કેમ કે તેને પરીક્ષા દરમિયાન જ્યારે ચેકિંગ કરવામાં આવ્યું તો ટી-શર્ટ ઉપર કરવાનું કહેવામાં આવ્યું હતું અને આ સાથે જ તમામ જે વિદ્યાર્થીઓ છે એ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી। પરંતુ આ તરફ યુનિવર્સિટી સત્તાધીશોનું એવું કહેવું છે કે આ અંગે તેમને કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી મળી। VNSUની સંલગ્ન કોલેજમાં રેગ્યુલર તેમજ એટીકેટીની જે પરીક્ષા છે એ અત્યારે ચાલી રહી છે। સંવાદદાતા બળદેવ સુથાર આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। બળદેવ, વિદ્યાર્થીનીઓને ચેકિંગ દરમિયાન ટી-શર્ટ ઉપર કરવાની જે ઘટના સામે આવી છે એમાં અત્યારે સત્તાધીશોનું તો એવું કહેવું છે કે આંગે કોઈ ફરિયાદ નથી નોંધાઈ। આ મામલે શું છે વિગતો વધુ? જે રીતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની સંકલન જે કોલેજો અલગ અલગ દક્ષિણ ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં આવેલી છે તેની અંદર કોલેજોની અંદર નાના મોટા જે વિવાદોની જે ઘટનાઓ છે તે સતત સામે આવતી હોય છે। ત્યારે જે અત્યારે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર અલગ અલગ કોલેજોની અંદર જે એટીકેટીની જે એક્ઝામ ચાલી રહી છે તે દરમિયાન જે VNS સંકલનની કોલેજની અંદર રેગ્યુલર તેમજ એટીકેટીની જે પરીક્ષાઓ હતી તે દરમિયાન કે આ જે સ્ક્વોડ બનાવવામાં આવે છે કે ચેકિંગ કરતી વખતે પરીક્ષાની અંદર કોઈ ગેરરીતિ ન થાય તે માટે યુનિવર્સિટી તરફથી જે સ્ક્વોડ બનાવવામાં આવે છે અને આ સ્ક્વોડની અંદર જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર 3 મહિલા પ્રોફેસરો જે સામેલ છે। આ મહિલાઓ સ્ક્વોડની ગઈકાલે જે રીતે પરીક્ષામાં ચેકિંગ કરી રહી કામરેજ અને ભરૂચ ખાતે જે કોલેજો છે આ કોલેજની અંદર વર્ગખંડની અંદર મહિલાઓનું જે ચેકિંગ દરમિયાન કેટલીક વિદ્યાર્થીનીઓના જે ટી-શર્ટ છે તે ક્લાસ વચ્ચે ઊંચા કરવા માટેનો જે પ્રયત્ન કર્યો હતો ચેકિંગના બહાને, એટલે કહી શકાય છે કે આ રીતે તેમની સામે જે ગેરવર્તન કર્યું છે ને તેના કારણે વિદ્યાર્થીનીઓ દ્વારા આજે કોલેજના પ્રોફેસરોને આ બાબતે ફરિયાદ કરી હતી। હાલમાં જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના જે કુલપતિ છે તેમનો TV9 દ્વારા જે ટેલિફોનિક કોન્ટેક્ટ કરવામાં આવ્યો ત્યારે તેમને કહેવામાં આવ્યું છે કે આવી ફરિયાદ હજી સુધી અમને કોઈ મળી નથી, પણ જ્યારે ફરિયાદ મળશે તો તાત્કાલિક તેની તપાસ પણ કરવામાં આવશે। અને જે રીતે બીજી બાજુ એ રીતે વાત ચાલી રહી છે કે આ વાત જે છે તે ઉપજાવી દેવામાં આવી છે, અફવા એ ગણવામાં આવી રહી છે, પણ ખરેખર હવે હકીકત કઈ રીતની છે, ખરેખર આવી ઘટના બની છે કે નહીં તે પણ એક તપાસનો વિષય છે। હાલમાં તો યુનિવર્સિટીના જે કુલપતિ જે છે તેમના દ્વારા અલગ અલગ પ્રોફેસરોને જે આ બાબતની સૂચના આપવામાં આવી છે, જે કોલેજોના જે નામ આવે છે તે કોલેજોની અંદર જે CCTV છે ચેક કરવાની જે સૂચના આપવામાં આવી છે। CCTV ચેક કરતાની સાથે જ આખી હકીકત જે સામે આવશે અને CCTVના આધારે જો કદાચ હકીકત સામે આવશે તો તેમની સામે પ્રોફેસર હોય અથવા તો જે ક્લાસની અંદર જે નિરીક્ષણ છે તેમની સામે કાર્યવાહી કરવા માટેની જે સૂચન છે તે યુનિવર્સિટી તરફથી કરવામાં આવી છે। જી બિલકુલ બળદેવ, જે વિદ્યાર્થીઓ સાથે આ બનાવ બન્યો છે જેમને ટી-શર્ટ ઊંચું કહેવામાં આવ્યું હતું, શું એ કોઈ વિદ્યાર્થીઓ સાથે વાતચીત થઈ છે? એ લોકોનું શું કહેવું છે? કેમ કે યુનિવર્સિટી સત્તાધીશો તો ના પાડી રહ્યા છે કે આવી કોઈ ફરિયાદ નથી આવી, પણ શું વિદ્યાર્થીઓ સાથે કોઈ વાતચીત થઈ છે? હજુ સુધી કોઈ વિદ્યાર્થીઓ સાથે ડાયરેક્ટ વાત થઈ નથી, પણ જે રીતે માહિતી મળી રહી છે કે ગઈકાલે જે એક્ઝામ જે ચાલી રહી હતી તે દરમિયાન જે ચેકિંગ જે સ્ક્વોડ છે તેમના દ્વારા આ રીતે પોતાના જે ટી-શર્ટો છે તે ઊંચા કરવા માટેનું જે કહ્યું હતું, કારણ કે પરીક્ષાની અંદર કોઈ ગેરરીતિ નથી થતી તે માટે તેમનું જે કહેવું હતું। પણ ખરેખર હવે તો યુનિવર્સિટી દ્વારા જો તટસ્થ જો તપાસ કરવામાં આવે તો સાચી હકીકત સામે આવી શકે છે, કારણ કે જ્યારે યુનિવર્સિટી તરફથી જે પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે વર્ગખંડની અંદર તેની અંદર CCTV પણ લાગેલા હોય છે। જે ફરિયાદ મળી છે, જે વર્ગખંડની જે ફરિયાદ મળી છે તે વર્ગખંડના જો CCTV ચેક કરવામાં આવે તો આખી હકીકત સામે આવી શકે છે, કારણ કે ખરેખર વાત અફવા છે કે હકીકત છે, અને હકીકત હોય તો યુનિવર્સિટી તરફથી કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે, કારણ કે આ બાબત ગંભીરતા કહી શકાય, કારણ કે જે એકલ દોકલ જ્યારે પરીક્ષા ચેકિંગ થતા હોય છે ત્યારે કોઈ પ્રશ્ન ઉભો નથી થતો, પણ વર્ગખંડની વચ્ચે તમામ વિદ્યાર્થીઓ હોય છે અને તેમની વચ્ચે આ રીતનું વર્તન કરવું કેટલું યોગ્ય છે તે પણ એક મોટો સવાલ છે। જી
બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો VNSUની સંલગ્ન કોલેજમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ટી શર્ટ ઉપર કરવા કહેતા વિવાદ થઈ ગયો છે અને એક તરફ જે યુનિવર્સિટીના સત્તાધીશો છે તેમનું કહેવું છે કે આ બાબતે કોઈ પણ પ્રકારની ફરિયાદ એમના સુધી નથી